જય ઈસુ। આજે 19 નવેમ્બર 2025 જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત। લુક 4:27 વળી પૈગંબર એલિયાના વખતમાં ઇસ્રાયેલમાં કોઢિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો। પૈગંબર એલિયાના સમયમાં નામાન આરામ દેશનો સેનાપતિ હતો। તેણે કોઢની બીમારી હતી। નામાનને કોઢમુક્ત થવાની ઈચ્છા છે, પણ એને અવરોધરૂપ બને છે। એમના ઘરમાં રહેતી નોકરડીની વાત કાને ધરી અહમ છોડી વિનમ્ર બની પૈગંબર એલિયાને મળવા જાય છે। પૈગંબરનો આદેશ પાળીને 7 વાર યર્દન નદીમાં સ્નાન કરે છે અને સાજાપણું પામે છે। જૂના કરારમાં રાજાઓના બીજા ગ્રંથમાં અધ્યાય 5માંથી ઉદાહરણ લઈ ઈસુ પોતાના ઉપર વિશ્વાસ નહીં રાખનાર, અહમ રાખનાર અને તેમને તુચ્છ માનનાર યહૂદીઓને કહે છે કે પૈગંબર એલિયાના સમયમાં ઇસ્રાયેલમાં કોઢિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો, કારણ કે તે પૈગંબર દ્વારા મળેલી ઈશ્વરી વાણી ઉપર વિશ્વાસ રાખી પોતાનો અહમ છોડી નમ્ર બનનાર ફક્ત વિધર્મી નામાન હતો। પ્રભુ ઈસુ સૂચના આપે છે કે ઈશ્વરની કૃપા મર્યાદિત નથી, પરંતુ વિશ્વાસ રાખનાર દરેક માટે છે। આપણા જીવનમાં પણ ઈશ્વરની શાંતિ, ક્ષમા અને આરોગ્ય પ્રાપ્ત થશે જ્યારે આપણે નામાન જેવા વિનમ્ર થઈશું। હે પિતા પરમેશ્વર, તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીને નમ્રતાથી તમારા ચિંધેલા માર્ગે ચાલવાની અમને કૃપા બક્ષો। એ માટે આપણે સૌ સાથે મળીને એક પ્રણામ માર્યા બોલીએ। પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે, આમીન।